સાબરકાંઠા જિલ્લામાં પડી રહેલી આકરી ગરમીએ આ વખતે ખેતીવાડીને પણ નુકસાન પહોંચાડ્યું છે। જિલ્લામાં શાકભાજીનું વાવેતર તો કરવામાં આવ્યું, પરંતુ આકરી ગરમીએ આ શાકભાજીના ફૂલ ખીલતાની સાથે ખેરવી દીધા હતા। ખાસ કરી અને વેલાવાળી શાકભાજી જેવા કે તુરિયા, ગલકા, દૂધી, કાકડી, ટામેટા, ગીલુડા સહિતના શાકભાજીમાં ગરમીને લઈ અને ઉત્પાદનમાં ભારે અસર પડી છે। જિલ્લામાં હોલસેલ માર્કેટમાં ભાવમાં ભારે તેજી જોવા મળી છે। આમ તો ખેડૂતોને જે ભાવ મળી રહ્યો છે એ ભાવ પહેલા કરતા પણ પોસાય તેમ નથી। આમ તો હજુ પણ ગરમી વધશે તો શાકભાજીના ભાવમાં આનાથી પણ વધારો આવી શકે તેમ છે। ત્યારે સરકારે શાકભાજીના ભાવ વિશે કંઈક વિચારવું જોઈએ તેવું ખેડૂતો માની રહ્યા છે। પેલા 10 પાઉટ લઈને આવીએ એટલે 2000 રૂપિયા બિલ આવતું, 100 રૂપિયા ભાવ પડતો 2000 રૂપિયા આપતો। અત્યારે 2 પાઉટ લઈને આવીએ તો 2000 પડતું, લેબર વધી ગયું, લાવવાનો ખર્ચ વધી ગયો, લેબર વધી ગયું, ટ્રાન્સપોર્ટ બધું વધી ગયું। એની સામે ગરમીના લીધે માલ ઘટી ગયો છે। અતિશય ગરમીના લીધે જે ભીંડાના બહુ ગરીબ પડે છે। દૂધી હોય તો દૂધીના બોપટા ભરી જાય છે, રીંગણ હોય તો રીંગણના ફૂલ ગરીબ પડે છે। એટલે એના લીધે ખેડૂતોને અતિશય ગરમીથી પ્રોડક્શનમાં બહુ જ નુકસાન છે। ફૂલ જો કે જમીનમાંથી જે વસ્તુ નીકળે છે એ ફૂલ બળી જાય છે અને ફળ બેસતું નથી અને ઉત્પાદન ઓછું થઈ ગયું છે શાકભાજીનું। એના હિસાબથી તેજી જોવા મળી છે।